પહેલગામના આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના અને આર્મીએ જે રીતે બદલો લીધો છે અને પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને જે રીતે આતંકીઓનો સફાયો કર્યો છે, આજે અમે એ આતંકીઓની 25 તસવીરો પણ બતાવવાના છીએ। પરંતુ એ પહેલા આપણે બતાવી દઉં કે ભારતીય સેનાએ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે અને પાકિસ્તાનમાં અને પાક અધિકૃત કાશ્મીરમાં अलग अलग 9 ठेकाणा કે જ્યાં આતંકવાદીઓના લોન્ચ પેડ હતા, જ્યાં આતંકીઓને તાલીમ આપવામાં આવી હતી, એ તમામ જગ્યાઓને નેસ્ત નાબૂદ કરી દીધી છે। જેમાં મસૂદ અઝહર અને તેના પરિવારજનો જે છે એ પણ સામેલ છે, જેમાં મસૂદ અઝહરના પરિવારજનો સમેત 12 જેટલા લોકો જે છે એને પણ સફાયો બોલાવી દીધો છે। આ આતંકની જે તસવીરો આવી છે સામે, જ્યાં આતંકવાદીઓ એક્ટિવ હતા પાકિસ્તાનમાં, એ 25 તસવીરો હું આપને બતાવીશ। મારી પાછળ આ પહેલી તસવીર તમે જુઓ છો એ મુઝફ્ફરાબાદ સાઈનાલા કેમ્પની છે। આ જે તસવીર તમે જોઈ રહ્યા છો, જ્યાં ભારતીય વાયુસેનાએ જે એર સ્ટ્રાઇક કરી છે, આ એર સ્ટ્રાઇક સૌથી પહેલા આ મુઝફ્ફરાબાદના કેમ્પ પર થઈ અને ત્યાં આગળ જે આતંકીઓ અહીંયા એક્ટિવ હતા, વર્ષોથી અહીંયા તાલીમ લઈને ભારતમાં જે હુમલાની યોજના બનાવતા હતા, એ હુમલાની યોજનાને આ વખતે ભારતીય વાયુસેનાએ મિસાઇલ હુમલા દ્વારા તેને નેસ્ત નાબૂદ કરી દીધી છે। અહીંયા ઘણા બધા આતંકીઓ હતા કે જેઓ અહીંયા રહી રહ્યા હતા, પાકિસ્તાનમાં પોતાને સુરક્ષિત માનતા હતા। તો આ પહેલી તસવીર બાદ હવે બીજી તસવીર છે। આ તસવીર મુઝફ્ફરાબાદ સૈયદના બિલાલ કેમ્પની છે। આ તસવીર જુઓ જે ભારતીય વાયુસેના તરફથી રિલીઝ કરવામાં આવી છે। આ બીજી તસવીર જ્યાં આગળ આતંકીઓ અહીંયા એક્ટિવ હતા। આજે તમે તસવીરમાં જોઈ શકો છો કે આખો આ જે એરિયો કવર કરેલો છે, આ તમામ એરિયામાં આ આતંકીઓ અહીંયા હતા, જે યોજના બનાવતા હતા, અલગ અલગ સંગઠનો સાથે જોડાયેલા હતા અને તેમના કેમ્પમાં યુવાનોને બહેલાવીને ફસલાવીને આતંકી તૈયાર કરવામાં આવતા હતા અને પછી તેઓ જમ્મુ કાશ્મીરના રાસ્તે ભારતમાં હુમલો કરવા માટે પહોંચી જતા હતા। તો આ ત્રીજી તસવીર છે જ્યાં ભારતીય વાયુસેનાએ હુમલો કર્યો, જૈશ-એ મોહમ્મદનો જે કેમ્પ છે તેની આ તસવીર છે। તમે જોઈ શકો છો કે આ તસવીર પણ મુઝફ્ફરાબાદથી છે, જ્યાં આગળ જૈશ-એ મોહમ્મદનો કેમ્પ અહીંયા ધમધમતો હતો। અહીંયાથી અનેક જેટલા આતંકીઓ કે જેઓ અહીંયા તાલીમ લઈને ભારતમાં હુમલો કરવા માટે લગાતાર આવતા રહ્યા છે। હવે આ ચોથી તસવીર જુઓ, આ છે કોટલી ગુલપુર કેમ્પ। આ ગુલપુર કેમ્પ છે એ પણ આતંકવાદીઓનો કેમ્પ છે, જેમાં અહીંયા તમે જોઈ શકો છો 1, 2 અને 3 આ 3 જે વિસ્તારોમાં દેખાય છે, જ્યાં ઇમારતો દેખાય છે, આ 3 ઇમારતોને ટાર્ગેટ કરવામાં આવી છે અને આ ઇમારતોને ટાર્ગેટ કરીને તેમાં જે આતંકવાદીઓ રહેતા હતા, જેઓ યોજના બનાવતા હતા ભારત વિરુદ્ધ, આ તમામ આતંકીઓને અહીંથી સફાયો કરી દેવામાં આવ્યો છે। હવે લશ્કર તૈયબાનો આ કેમ્પ કહેવાય છે, કારણ કે અહીંયા જે 3 મકાનો તમે જોઈ રહ્યા છો, આ 5મી તસવીર છે પ્રહારની, કે જે લશ્કરે તૈયબાનો કેમ્પ કહેવાય છે। લશ્કરના વડાઓ અને તેમના જે આતંકવાદીઓ છે તેઓ અહીં જ રહેતા હોય છે। હવે આ છઠ્ઠી તસવીર જુઓ, ભીમબર બરનાલા કેમ્પની આ છઠ્ઠી તસવીર। આ જે તસવીરમાં તમે જે જગ્યા જોઈ રહ્યા છો, એ આતંકવાદીઓનો અહીંયા કેમ્પ ધમધમતો હતો। ભલે પાકિસ્તાન ના પાડે છે, પરંતુ આ એ જ તસવીર છે, એ સૌથી મોટો પુરાવો છે કે આ જ જગ્યા ભીમબરના બરનાલા કેમ્પની, કે જ્યાં આતંકવાદીઓ લગાતાર ભારત વિરુદ્ધ યોજના બનાવતા રહ્યા છે। હવે 7મી તસવીર છે, ટ્રેનિંગ કેમ્પને ધ્વસ્ત કર્યા છે, આતંકીઓના હથિયારો આ વિસ્તારમાં હતા। આ 7મી તસવીર છે જ્યાં આતંકીઓના જે લશ્કરે તૈયબાના જે આતંકી છે તેઓ અહીંયા હથિયારોને રાખતા હતા, તેમને મોટા પાયે જે અલગ અલગ હથિયારો, વેપન્સ છે, કારતૂસ છે, તેઓ અહીંયા રાખતા હતા, તેનો અહીંયા સફાયો કરવામાં આવ્યો। આ 8મી તસવીર જુઓ, આ કોટલી અબ્બાસ કેમ્પની આ 8મી તસવીર છે। કોટલી અબ્બાસ કેમ્પ, કે અહીં પણ આતંકીઓનો અડ્ડો હતો, લોન્ચ પેડ અહીંયાથી આતંકીઓ જે છે અહીંયાથી લોન્ચ થતા હતા, એમના લોન્ચ પેડ અહીંયાથી કોઈ પણ પ્રકારના હુમલા કરવા માટે અહીંયા એક લોન્ચ પેડ તૈયાર કરવામાં આવ્યો હતો, તેનો પણ ભારતીય વાયુસેનાએ સફાયો બોલાવી દીધો। હવે આ 9મી તસવીર, લશ્કરે તૈયબાના ફિદાઈનોનો આ કેમ્પ કહેવાય છે, જેને અહીંયા ધ્વસ્ત કરી દેવામાં આવ્યો। તમે જાણો છો કે ફિદાઈન હુમલો જ્યારે થાય ત્યારે આતંકવાદી પોતાની અંદર એક બોમ્બ ફિટ કરીને અને પછી ભારતના કોઈ શહેરમાં, કોઈ એવા વિસ્તારમાં, ભીડભાડવાળા વિસ્તારમાં જતા હોય છે અને પોતે જ આત્મઘાતી બોમ્બર બનીને ત્યાં ફૂટી જાય છે અને તેનાથી ઘણા બધા લોકો જે છે એ મરી જતા હોય છે। તો આ લશ્કરે તૈયબાનો ફિદાઈનોનો કેમ્પ હતો, તેને નેસ્ત નાબૂદ કર્યો। હવે આ 10મી તસવીર, સિયાલકોટ સર્જલ કેમ્પની આ 10મી તસવીર છે। સિયાલકોટમાં પણ આતંકીઓ અહીંયા હતા અને અહીંથી યોજના બનાવતા હતા। ભારતીય વાયુસેનાએ તેને ટાર્ગેટ કર્યો અને આ સર્જલ કેમ્પ સિયાલકોટને નેસ્ત નાબૂદ કરી દીધો, હુમલો કરીને, અને રાત્રે જ આ તમામ આતંકીઓ જે એની અંદર હતા નેસ્ત નાબૂદ થઈ ગયા। હવે 11મી તસવીર જુઓ,
આતંકીઓનો કેમ્પ જે છે એ આ જગ્યાએ હતો, જેને ટાર્ગેટ કરીને ભારતીય વાયુસેનાએ નિશાન બનાવ્યું અને એક્ઝેક્ટલી એ ઇમારત ઉપર જ મિસાઇલ પડે એ પ્રકારે હુમલો કર્યો. કોઈ જાતના સ્થાનિક લોકોને હુમલો ન થાય અથવા પાકિસ્તાની જે આર્મી છે તેને કોઈ અડચણ ન આવે એ પ્રકારે માત્ર ને માત્ર આતંકીઓને ટાર્ગેટ કરાયા છે. 12મી આ તસવીર છે સિયાલકોટ મહેમૂના જોયા કેમ્પ. હવે આ મોટો સબૂત મહેમૂના જોયા કેમ્પ કે જ્યાંથી ઘણા બધા આતંકીઓ નીકળ્યા છે. લશ્કરે તૈયબા, જૈશ એ મોહમ્મદ, આ તમામ સાથે જોડાયેલા આતંકીઓ અહીં આગળ કેમ્પમાં રહીને આખો દિવસ ટ્રેનિંગ લેતા હોય છે કે અને જહેર ભરવાનું જે કામ છે એ પણ આ જ કેમ્પમાં થતું હોય છે. હિજબુલ મુજાહિદ્દીનનો મોટો કેમ્પ કહેવાય છે. આ 13મી તસવીર છે જેના પર ભારતીય વાયુસેનાએ પ્રહાર કરીને તેને નેસ્ત નાબૂદ કરી દીધા છે. હવે 14મી તસવીર આ જુઓ. મુરીદ કે વિસ્તાર જ્યાં મરકજ તાઇબા આવેલી છે આ જગ્યા તમે જુઓ. આ જે ચોરસમાં જે રેખાંકિત કરેલી જગ્યા દેખાય છે આ ખૂબ મોટી જગ્યા છે અને આ જગ્યાએ મરકજ તાઇબા છે, મુરીદ કે વિસ્તાર જ્યાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ અહીંયા આવે છે, અહીંયા રહે છે અને અલગ અલગ સંગઠનો માટે કામ કરે છે. 15મી આ તસવીર મુરીદ કેથી જ છે જે મરકજ તાઇબાની છે. હવે થોડી વધારે તમને ખ્યાલ આવશે કે જ્યારે એર સ્ટ્રાઇક થઈ એટલે કે હિટ થઈ ત્યાર પછીની આ તસવીર તમે જોઈ શકો છો. તમામ જગ્યા પર સફાયો બોલાવી દીધો છે. એટલે કે જે જગ્યાએ પહેલા ઇમારત હતી એ જગ્યાએ અહીંયા તમે જોઈ શકો છો કે પ્રહાર થયા પછી આખી જગ્યા જે છે ખેદાન મેદાન કરી નાખી છે. આતંકનો પૂર્ણ રીતે સફાયો. હવે આ 17મી તસવીર તમે બતાવીશું. મુરીદ કે જે મરકજ તાઇબાની છે કે જ્યાં હિટ થયા પછીની ત્રીજી તસવીર આ તમે જોઈ શકો છો. પહેલી તસવીર તમને જોઈ, ત્યારબાદ આ બીજી તસવીર એવી છે કે જે એર સ્ટ્રાઇકથી જ્યારે હુમલો થયો ત્યારબાદ અહીંયા આ એક અને આ બીજી તસવીર અહીંયા પણ હુમલો કરાયો. એટલે 3 થી 4 જગ્યાએ આવી રીતે અલગ અલગ જગ્યાએ એર સ્ટ્રાઇક થઈ. આ 18મી તસવીર છે તમે જોઈ શકો છો કારણ કે આ મોટી જગ્યા છે જ્યાં આતંકીઓ મોટી સંખ્યામાં રહેતા હતા. હવે આ જુઓ. બહાવલપુર જે પાકિસ્તાનનો મહત્વપૂર્ણ ઇલાકો કહેવાય છે, મરકજ સુબહાનલ્લાહ જ્યાં મસ્જિદને પણ નુકસાન થયું અને અહીં આગળ એવા લોકો રહેતા હતા મદ્રેસામાં કે જ્યાં આતંકીઓને તૈયાર કરવાની તાલીમ અહીંયા આપવામાં આવતી હતી. એ જગ્યાને પણ નેસ્ત નાબૂદ કરી. કહેવાય છે કે જૈશ એ મોહમ્મદનું આ હેડક્વાર્ટર છે અને જૈશ એ મોહમ્મદ જે અત્યાર સુધી ભારતમાં અસંખ્ય વખત જેણે હુમલા કર્યા છે, જમ્મુ કાશ્મીર હોય કે પછી દિલ્હીથી લઈને રાજસ્થાનથી લઈને પંજાબ સુધી જૈશ એ મોહમ્મદે અલગ અલગ આતંકીઓને મોકલ્યા છે. એ હેડક્વાર્ટરને નેસ્ત નાબૂદ કર્યું છે. આતંકીઓના કેમ્પ જે મુઝફ્ફરાબાદમાં છે એ ઉડાવ્યા છે. આ 21મી તસવીર આતંકીઓના કેમ્પ જે મુઝફ્ફરાબાદમાં છે તેની આ 21મી તસવીર જેને નેસ્ત નાબૂદ કરી નાખ્યું છે ભારતીય વાયુસેનાએ. ત્રણેય સેનાએ મળીને આ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. અને 22મી તસવીર જુઓ, એ પણ મુઝફ્ફરાબાદથી છે. આટલો મોટો જે કેમ્પ છે જ્યાં આતંકવાદીઓ રહેતા હતા તેને સાફ કરી નાખ્યો છે. પહેલગામ હુમલા બાદ હવે આતંકીઓને જડબાતોડ જવાબ મળી ગયો છે અને હવે ક્યારે આતંકી ભારત સામે જોઈ ન શકે એ પ્રકારની આ કાર્યવાહી છે. મુરીદ કે વિસ્તારની આ 23મી તસવીર આવી રહી છે. આતંકીઓમાં આ તસવીર જોઈને ફફડાટ વ્યાપી ગયો છે કારણ કે આ જે બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો એ મોટી બિલ્ડિંગ જ્યાં મોટી સંખ્યામાં એવા લોકો રહેતા હતા કે જેની સ્થાનિકોને કોઈ ભનક ન હતી અને અહીંયા જ આતંકીઓ તૈયાર થતા હતા. અને હવે 25મી તસવીર બહાવલપુર જ્યાં આતંકીઓના કેમ્પને ઉડાવી દેવામાં આવ્યા. બહાવલપુરમાં ભલે પાકિસ્તાન કહેતા હોય કે આતંકવાદી તેમની પાસે નથી, પણ આતંકીઓને લોન્ચ કરનારો જ દેશ પાકિસ્તાન છે જેનો આ બહાવલપુર સૌથી મોટો પુરાવો ભારતીય વાયુસેનાએ આજે સૌની સામે જાહેર કર્યો છે. આ બહાવલપુરમાં આતંકીઓના કેમ્પને ઉડાવીને સેનાએ સબૂત પણ આપ્યા છે અને હવે પાકિસ્તાન પણ ફફડી ગયું છે. પાકિસ્તાનમાં ખલબલી મચી ગઈ છે કે આટલા બધા આતંકીઓને ઉડાવી દીધા બાદ હવે પાકિસ્તાનની દુનિયાના દેશોની વચ્ચે જે ફજેતી થવાની છે કારણ કે હવે એ પ્રૂફ થઈ ગયું છે કે પાકિસ્તાન માત્ર ને માત્ર આતંકવાદીઓને ઉછેરવામાં રસ રાખે છે. તેને પાકિસ્તાનના નાગરિકો માટે કોઈ કામ નથી કરવું, આતંકીઓને ઉછેરવાનું કામ કરવું છે. અને એટલે જ અમે આ આતંકની 25 તસવીરો આપને બતાવી. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે બહાવલપુરમાં જે સ્થાનિક લોકો છે એ મોટી સંખ્યામાં આ હુમલા બાદ ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. આ લોકોને પણ નહોતી ખબર કે અહીંયા જે આતંકીઓ રહે છે તે ભારત વિરુદ્ધ કામ કરે છે. હવે ખબર પડી ગઈ છે પાકિસ્તાનને કે ભારતની સામે આતંકીઓને મોકલવાનો જવાબ શું હોય છે. ભારતીય વાયુસેના અને આર્મીએ જે જબરજસ્ત કામ કર્યું છે, ભારતીય સેના દ્વારા જે રીતે માહિતી આપવામાં આવી છે પ્રેસ કોન્ફરન્સમાં અને જે સબૂત જાહેર કરવામાં આવ્યા છે તેની આ 25 તસવીરો અમે આપને બતાવી છે.
પાકિસ્તાનમાં અત્યારે ખલબલી મચી ગઈ છે અને પાકિસ્તાનમાં અત્યારે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, કારણ કે જે આતંકીઓ જે છે એ નેસ્ત નાબૂદ થયા છે. હવે પાકિસ્તાન રોઈ રહ્યું છે કે હવે શું કરવું. જો કે દુનિયાના દેશો ભારતના સમર્થનમાં છે, કારણ કે આતંકવાદનો ના તો કોઈ ધર્મ હોય છે, આતંકવાદ ના તો કોઈ જાતિથી હોય છે, આતંકવાદ માત્ર આતંકવાદ હોય છે. અને ભારતે જે જવાબ આપ્યો છે તેનાથી દુનિયાના દેશો પણ ભારતના સમર્થનમાં ઉતર્યા છે. હવે જોવાનું એ છે કે ભારતનું આગામી સ્ટેપ શું હોય છે, કારણ કે પાકિસ્તાન આટલા હુમલાઓથી પણ સુધરે એવું નથી લાગતું, કારણ કે કૂતરાની પૂંછડી વાંકી એવી કહેવત છે આપણા ગુજરાતીમાં. એટલે પાકિસ્તાન જે આતંકીઓને ઉછેરવાનું કામ કરે છે એ સાવ નેસ્ત નાબૂદ થાય, આતંકવાદીઓ સામે એ પણ પોતે કાર્યવાહી કરે, જો એવું થાય તો જ બની શકે, પરંતુ એવું લાગતું નથી. એટલે ભારતનો આગામી સ્ટેપ શું હશે એ પણ જોવું રસપ્રદ બની રહેશે. હાલમાં ભારતમાં પણ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આજે મોક ડ્રીલ પણ છે. પાકિસ્તાનમાં પણ જબરજસ્ત અત્યારે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર બંધ થઈ ગયું છે અને ઇસ્લામાબાદની તમામ ઉડાનો પણ રદ કરી દેવાઈ છે. સ્કૂલની અંદર પરીક્ષાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. તો આ તરફ જમ્મુ કાશ્મીરથી લઈને અને સરહદીય વિસ્તારો છે ત્યાં પણ અત્યારે ભારતમાં આ જ પ્રકારની સ્થિતિ છે અને હાલ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આતંકવાદ આ 25 તસવીરો જે અમે બતાવી છે એ પુરવાર કરે છે કે પાકિસ્તાન એ પાકિસ્તાન નથી, આતંકિસ્તાન છે.